વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024માં સેમ 2ની લેવાયેલી બિઝનેસ એકાઉન્ટની પરીક્ષાના પેપર સોલ્યુશન જોઈશું. આપણે તો સેમ 2 બિઝનેસ એકાઉન્ટના પેપરમાં પહેલો દાખલો છે રોયલ્ટીનો દાખલો છે. મિત્રો, આપણે જે રોયલ્ટીના દાખલા કર્યા હતા એ જ દાખલા આવ્યા છે અને એ જ પ્રમાણે આમ નોંધ લખવાની છે. પહેલો દાખલો છે એની આમ નોંધ મેં તમને કીધેલી હતી કે 3 જ આમ નોંધ મૂળ છે: રોયલ્ટી લેણી થાય તેની, રોયલ્ટી ચૂકવીએ તેની અને રોયલ્ટી નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરીએ તેની. એ જ પ્રમાણે દાખલો પૂછવાનો છે. આનો દાખલો મેં મારા વિડીયો નંબર 3માં અને બીજા પણ વિડીયોમાં વારંવાર મેં આમ નોંધનો ઉલ્લેખ કરેલો છે કે આ મૂળ 3 આમ નોંધ આવે, પછી જો વધારાનું કોઈ આવે તો એ 2 એડ કરવાની છે. એનો ઉલ્લેખ મેં મારા વિડીયોમાં કરેલો છે. છેલ્લે 8મો વિડીયો મેં કર્યો, એ 8મા વિડીયોમાં પણ આ જ 3 આમ નોંધ છે. આ 3 આમ નોંધને આધારે છેલ્લો વિડીયો જે મેં કર્યો છે 8મો, વેચાણ કિંમત ઉપર, રોયલ્ટી ઉપર, એમાં જે મૂળ 3 આમ નોંધ છે એ 3 આમ નોંધ આવી છે અને એનો મેં ઉલ્લેખ કરેલો હતો. એ જ આમ નોંધનો આ દાખલો છે અને એનો જે અથવાનો દાખલો છે એ પણ આપણે આપણા વિડીયોમાં બેઠો એ જ રકમ અને એ જ રકમને એ જ દાખલો આવેલો છે. બરાબર છે. તો પહેલાં આપણે પહેલો દાખલો કરી લઈએ. એ તમારો પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 3, પેજ નંબર 14નો છે. આપણે ઉદાહરણ કરેલા છે બધાએ. જો જેને મારે 8 વિડીયો કરેલા હશે એને ચોક્કસ આ રોયલ્ટીમાં 10માંથી 10 ગુણ મળશે, 100% મળી જશે. કારણ કે દાખલા આપણા આવેલા છે અને અથવાનો જે દાખલો છે એ તો બેઠો એ જ રકમને એ જ બધું આવેલું છે. એટલે જો તમે કરેલું હશે તો 10 માર્ક તમારા રોકડા. ચલો, આ દાખલો હું તમને કરાવું છું. તમે પેજ નંબર 14, ઉદાહરણ નંબર 3 અથવા તો પેપરનો પહેલો દાખલો જોશો તો એ દાખલાની અંદર આપણને રોયલ્ટી સુરત ટાઇલ્સ લિમિટેડ ની શોધવાની છે. તો રકમ તો તમે જોઈ લેશો પેપરમાં અને ઉદાહરણમાં છે. એટલે સીધો આપણે દાખલો ગણીએ તો પહેલું 8,000 ટન 2020માં, 1,76,000 ટન 2021માં, 2,40,000 ટન 2022 અને 2023માં 2,56,000 ટન ઉત્પાદન કરેલું છે. હવે રોયલ્ટી 10 પૈસા લેખે છે તો એને આપણે 10 વડે ગુણીએ. 10 વડે ગુણીએ એટલે 1 મિલું ઓછું કરવાનું, બીજું કાંઈ નહીં. 10 હોય અંશે ગુણવાના, મિલું 1 મિલું ઉડાડતા હો અને રકમ તમારી થઈ જશે. કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી. 8,000 છે, 80,000માંથી 1 મિલું બાદ, 1,76,000માંથી 1 મિલું બાદ, 2,40,000માંથી 1 મિલું ઉડાડી દો અને 2,56,000માંથી 1 મિલું ઉડાડી લો. એટલે 8,000, 17,600, 24,000 અને 25,600 એ રોયલ્ટીની કિંમત થઈ 10 વડે ગુણવાથી ઉત્પાદનને. લઘુત્તમ ભાડું 15,000 પહેલું જ આપેલું છે રકમમાં, પહેલી લાઈનમાં. તો 15,000 બધે લખી નાખો. એ તમને ખ્યાલ જ છે દોસ્તો. ઓછું કામ શોધતા પણ તમને આવડે છે આ બેનો તફાવત. લઘુત્તમ ભાડું 15,000 છે, રોયલ્ટી 8,000 છે, તો લઘુત્તમ ભાડું વધારે બાદ કરો 8,000 તો -7,000 ઓછું કામ આવશે. બરાબર છે. ઓછું કામ 7,000. મજરે મળે એવું અત્યારે કાંઈ નથી, મજરે નહીં મળે એવું કાંઈ નથી, એની બાકી વર્ષમાં કાંઈ નથી, 7,000 રહેશે. જ્યારે આપણે એને ચૂકવવાના થશે એ વધારે રકમ લેશે 15,000. આનો 5મા પ્રશ્નમાં વિકલ્પ પણ છે દોસ્તો કે જમીન માલિક છે એ વધારે રોયલ્ટી તરીકે કઈ રકમ લે, તો એનો જે વિકલ્પ મેં કરાવ્યો છે પણ વધારે કે લઘુત્તમ ભાડું અને રોયલ્ટી બેમાંથી જે વધારે હોય લે. બરાબર. આ વિકલ્પમાં પણ છે પ્રશ્ન નંબર 5માં. બરાબર. તો એ લેશે. બરાબર. તો આપણે એનો ઉલ્લેખ પછી કરશું. તો વધારે લઘુત્તમ ભાડું છે એટલે 15,000 રૂપિયા એ રોયલ્ટી તરીકે લેશે. નંબર 2, 17,600 છે અને 15,000 લઘુત્તમ ભાડું છે, રોયલ્ટી વધારે છે.
તો રોયલ્ટી વધારે છે તો 2600 રૂપિયા વધારે છે એટલે એ પ્લસ થશે, બરાબર ને? એટલે એની મજૂરી આપણે આપી શકશું. 2600 એને મજૂરી આપી દઈએ આપણે 2600 રૂપિયા. તો રોયલ્ટી વળતર મેળવવાનો પ્રથમ 4 વર્ષ દરમિયાન પરત મેળવવાનો છે. એટલે આપણે એમાં 4 વર્ષ સુધી મેળવી શકે છે એટલે એને આપી દેવાનું છે. એટલે હવે કાંઈ જોવાનું નથી. 4 વર્ષ છે ને 4 વર્ષમાં ગમે ત્યાં લઈ શકે. તો 2600 રૂપિયા એને આપી દઈએ તો મજૂરી ના મળે તેવું કાંઈ નહીં આવે. અને 2600 આપી દીધા એટલે બાકી 4400 રહી. કેટલી બાકી રહી? 4400. અને આને ચૂકવશું આપણે 15000 રૂપિયા. કારણ કે સતત 600 થયા હતા એમાં 2600 ચૂકવાઈ ગયા એટલે વધારે 15000 રૂપિયા એને આપણે આપી દઈશું. તો આ 15000 રૂપિયા એને આપણે આપ્યા. હવે આગળ જોઈએ તો 24000, 15000 આમાં ઘણો ફાયદો થયો છે. 9000 રૂપિયા ફાયદો થયો છે. તો આપણે બાકી જે છે 4400 એને આપી દઈએ. કારણ કે 9000 થયો છે એટલે 4400 ફાયદો છે એટલે આપી દઈએ 4400 રૂપિયા. તો મજૂરી ન મળે એવું કાંઈ નહીં, બેલેન્સ પણ કાંઈ નહીં રહે, બરાબર છે? અને એને બાકીના જે 4400 બાદ કરી અને 19600 આપી દેવાના, બરાબર ને? એ કારણ કે આમાં શું છે, પૈસા વધે છે. 9000 દી દીધા તો એ 4400 આપી દીધા તો હજી એમાં પૈસા વધે છે. તો જે પૈસા વધતા એ 15000માં ઉમેરી દેવા, 4600 વધે છે. તો 4600 15માં ઉમેરી દે એટલે 19600 રૂપિયા એને આપવાના થાય. એને આપણે પૂરેપૂરા આપી દીધા તો હજી વધે છે 4600. એટલે 15000 વત્તા 4600 જે વધારે હોય એટલે 19600 આપણે એને આપવાના થશે. હવે ચોથી રકમ છે 2,56,000 એટલે 25,600 એની રોયલ્ટી આવી. એમાં પણ ઉત્પાદન કેટલું થાય છે? 15, લઘુત્તમ ભાડું 15000. તો એ બેમાંથી બાદ કરશું 25,600 અને 15000 બાદ કરશું તો ઓછું કામ આવશે, બરાબર? રોયલ્ટી વધી જાય છે તો 10,600 ઓછું કામ થશે. એટલે આમાં કાંઈ ચૂકવાનું કાંઈ નથી, ઓછા કામની બાકી કાંઈ નથી, બરાબર ને? એટલે 15000 એ લઘુત્તમ ભાડું અને 10,600 છે એ વધારાના છે એટલે એ દેવાના નથી. એટલે કાંઈ આપણે વળતર ચૂકવવા નથી. એટલે પૂરેપૂરા 25,600 આપણે જમીન માલિકને આપી દઈશું. સમજી લેજો. જો એ ઓછું કામ છે પણ 10,000 રૂપિયા, 10,600 છે ઓછા, પણ ઓછા કામની કોઈ બાકી નથી એટલે ઓછું કામ કાંઈ ચૂકવવાનું છે નહીં. એટલે પૂરેપૂરા 25,600 જમીન માલિકને આપણે આપી દેવા પડશે. હવે મિત્રો એની આમાં દાખલાની અંદર ફક્ત આમ નોંધ લખવાની છે. તો આમ નોંધ મેં 2 વર્ષની લખી છે, બાકીના એમને 1 વર્ષની થશે. બાકીની ઉદાહરણની અંદર આપેલી છે, તમે જોઈ લેજો. છતાં તમને સમજાવવા માટે કે પહેલા વર્ષની રોયલ્ટી છે 15000 રૂપિયા, એ લેણી થાય છે તો નીલકંઠ મહાદેવ ખાતે જમા અને રોયલ્ટી ખાતે ઉધાર થાય. હંમેશા પહેલી લેણી થશે એટલે રોયલ્ટી ખાતે ઉધાર 15000. અને એમાં ઓછું કામ છે, જ્યારે ઓછું કામ હોય ને તો એના ખાતે પણ ઉધાર કરવું. ઓછા કામ ખાતે ઉધાર 7000 છે. તો બંનેનું ટોટલ એ નીલકંઠ મહાદેવ ખાતે જમા 15000 થશે. આ લેણી રકમ થઈ. રોયલ્ટી જો 8000 છે, રોયલ્ટી ખાતે ઉધાર 8000, તો ઓછું કામ 7000 છે. ઓછા કામ 7000 એ માલિક છે જે નીલકંઠ મહાદેવ એને ખાતે જમા 15000 રૂપિયા થશે. હવે આપણે ચૂકવશું માલિકને તો નીલકંઠ મહાદેવ ખાતે ઉધાર 15000, એ બેંક ખાતે 15000 જમા થશે. એ આપણે ચૂકવણી કરી. હવે એ રોયલ્ટી ખાતું આપણે નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરશું. નફા નુકસાન ખાતે ઉધાર 15000, એ રોયલ્ટી ખાતે ઉધાર 15000. એ એની શું થશે? આમ નોંધ થશે. ધ્યાન રાખજો, આમ નોંધ જે છે એ જ પ્રમાણે આપણે કરવાની છે. અહીંયા રોયલ્ટીની મૂળ કિંમત આવે 8000 રૂપિયા. કેટલા આવશે? 8000 રૂપિયા, બરાબર છે?
તો હવે બીજી રકમ બીજા વર્ષની કરી તો રોયલ્ટી ખાતે ઉધાર 7,600. હવે આની અંદર જો મજરે મળે છે, આમાં ઓછું કામ નથી. ઓછું કામ હોય તો ઉધાર બાજુ એન્ટ્રી આવે, ખાસ ધ્યાન રાખજો. પણ મજરે મળે ત્યારે એ જમા બાજુ આવશે. બાકી રોયલ્ટી ખાતે ઉધાર, નીલકંઠ ખાતે ઉધાર, જો રોયલ્ટી ખાતે ઉધાર, નીલકંઠ ખાતે ઉધાર એમને એમ રહેશે. ઓછું કામ બદલશે. જ્યારે માઇનસમાં ઓછું કામ હોય ત્યારે ઉધાર બાજુ લખાય, અને જ્યારે પ્લસમાં ઓછું કામ આપણે ચૂકવણી કરીએ ત્યારે જમા બાજુ આવે. એટલે રોયલ્ટી ખાતે ઉધાર 17,600 કરશું. નીલકંઠ મહાદેવ ખાતે આપણે 15,000 આપીને 15,000 કરશું, અને ઓછું કામ મજરે આપીને ઓછા કામ ખાતે જમા 2,600 કરશું, એટલે 17,000 રૂપિયા આવી જશે. સમજણ પડી? આ બરાબર ધ્યાનમાં રાખવાનું ઓછા કામનું. અને બીજો હોય નીલકંઠ મહાદેવ ખાતે ઉધાર 15,000 તે બેંક ખાતે આપણે રોયલ્ટી શું કરી દીધી? ચૂકવી દીધી. અને ત્રીજું નફા નુકસાન ખાતે ઉધાર 17,600 તે રોયલ્ટી ખાતે ઉધાર 17,700. મૂળ કિંમત છે રોયલ્ટીની એ લઈ જઈને નફા નુકસાન ખાતે આપણે રોયલ્ટી ખાતું બંધ કર્યું. પછી 22 ને 23ની આ જ આમનો થશે. રકમ ખાલી બદલશે. હું લખાવતો નથી, પણ તમે પાના નંબર 14 ઉપર તમે જોઈ શકો છો. 15, 14 ને 15 બંને ઉપર તમે 16, 14, 15 ને 16 ત્રણેય પાના ઉપર તમે જોઈ શકો છો. દાખલો ગણેલો જ છે મેં તમને. બસ આ રીતે દર વર્ષે આ રીતે 3 થશે. બરાબર છે? તો મિત્રો તમને બરાબર ખબર પડી ગઈ હશે કોઠામાં અને આમનો લખવામાં. તમારા 10 માર્ક રોકડા હશે. મારો વિડીયો તમે જોયો હશે તો બરાબર તમને આવડી ગયો હશે. બરાબર. અને પછી દાખલા નંબર 2 જે અથવામાં છે, દાખલા નંબર 2 જે અથવામાં છે, બિહારી કોલેરી કંપનીવાળું, એ તમારો પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 ઉપર છે. પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 જોઈ લીજો. પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 અને મારો વિડીયો નંબર 4. મારા વિડીયો નંબર 4માં આખો દાખલો કમ્પ્લીટલી રકમે ઈ જ છે, બધું ઈ જ છે, કમ્પ્લીટલી સમજાવેલો છે. એટલે હું અત્યારે બીજી વખત સમજાવતો નથી. મારો વિડીયો નંબર 4 જોઈ લેજો. આખો દાખલો સમજાવેલો છે. બરાબર છે? આ બંને દાખલાઓ છે એ ચોપડીના જ છે અને મારા વિડીયોમાં આવેલા જ છે. એટલે તમે જો મારો વિડીયો જોયેલો હશે તો રોયલ્ટીના 10 માર્ક તમને રોકડા મળી જશે. બરાબર. હવે આપણે સીધો બીજો પ્રશ્ન કરીએ, પણ એ લાંબો છે એટલે હું એક નાનો પ્રશ્ન, અને બોર્ડમાં જગ્યા છે એટલે પ્રશ્ન 5મો લઈ લઉં છું. બીજો પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં કરીશ. બરાબર છે? તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં વિકલ્પ 1 જમીન માલિકને કઈ રકમ મળવાપાત્ર છે? તો એ વિકલ્પ તમારો પેજ નંબર 50 ઉપર વિકલ્પ 11મો છે, ચોપડીનો જ છે. અને આપણે હમણાં જોયો કે રોયલ્ટી અથવા લઘુત્તમ ભાડું બેમાંથી વધારે હોય તે જવાબ ડી આવશે. બરાબર. વિકલ્પ નંબર 2 આગથી બળી ગયેલ સ્ટોક 90,000, 9 લાખ, આગથી બચાવેલી 1 લાખ અને વીમા પોલિસી રકમ 8 લાખ છે. તો સરેરાશ કલમ પ્રમાણે દાવાની રકમ શોધો. તો એ તમારો પેજ નંબર 105 વિકલ્પ 5 તમારી ચોપડીનો છે. મેં ગણતરી કરી છે કે કુલ માલનો સ્ટોક 10 લાખ થાય. કેટલો થાય? 10 લાખ થાય. 9 લાખ વત્તા 1 લાખ બરાબર કેટલો થાય? 10 લાખ થાય. તો એની ગણતરી કઈ રીતે કરશું? ગણતરી સરેરાશ કલમની સૂત્ર છે દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસી રકમ ભાગ્યા મિલકતની કિંમત. તો ખરેખર નુકસાન આગથી 9 લાખ છે. તો 9 લાખ ગુણ્યા વીમા પોલિસી રકમ 8 લાખ છે. છેદમાં કુલ કિંમત કેટલી થઈ? આપણે 10 લાખ શોધી દે. 9 ને 1 10 લાખ. તો ઉડાડી દઈએ તો 7,20,000. તમારો જવાબ છે સી વિકલ્પ છે એ આવશે. બરાબર છે? પછી વિકલ્પ નંબર 3. વિકલ્પ નંબર 3ની અંદર આપેલું છે કે બાંયધરીનો સમય 3 મહિનાનો છે. બાંયધરી સમય દરમિયાન 27,000નું વેચાણ છે. પાછલા વર્ષનું સમાંતર સમયગાળાનું 50,000 છે. વાર્ષિક વેચાણ 2 લાખ છે. તો ચાલુ વર્ષે વેચાણનો 10% વધારો દર્શાવે તો વેચાણમાં ઘટ ખાલી જગ્યા થશે. તો મિત્રો ગયા વર્ષનું બાંયધરી સમય જે 50,000 છે એમાં 10% વધારો થાય છે. બરાબર છે? તો એ 10% વધારો એટલે 50,000ના 10% 5,000 ટોટલ 55,000 થાય. તો એમાં ચાલુ વર્ષનું જે હોય બાદ કરવું પડે. 27,000 બાદ કરો એટલે 28,000 તમારો જવાબ આવે. કેટલો આવે? 28,000. એ વિકલ્પ નંબર 10 પેજ નંબર 156 ઉપર આ વિકલ્પ આપેલો છે. આ વિકલ્પ શેમાં આપેલો છે? પેજ નંબર 156 અને વિકલ્પ નંબર 10. આ પેજ 156 વિકલ્પ નંબર 10 ઉપર આ વિકલ્પ તમને આપેલો છે. તમે જોઈ પણ શકો છો. અને વિકલ્પ નંબર 4 એમાં ફીફો પદ્ધતિ આવશે. અને પેજ નંબર 206 વિકલ્પ નંબર 6
એ આ વિકલ્પ આપેલો છે ફીફો પદ્ધતિ. વિકલ્પ નંબર 5 એ પણ પેજ નંબર 253, બે વિકલ્પ 6 અને 8 મૂડી પરત અનામત આવશે. એમાં જરાક વિચાર કરજો. આમાં જો આપણને વિકલ્પમાં 6 વિકલ્પમાં આપેલું છે, પણ જે આપણે વિકલ્પ ચોપડીમાં પેપરમાં આપ્યા છે એ 6માં નથી. એટલે 8માં છે. એ 8મો વિકલ્પ તમે જો 8મો વિકલ્પ તમે પેજ નંબર 253 ઉપર જોજો, તો એની અંદર મૂડી પરત અનામત લખેલ છે. તો મૂડી પરત અનામત એ જવાબ આવે વિકલ્પ નંબર બી. અને તમે થિયરી પણ વાંચો ને તો મૂડી પરત અનામતમાંથી આપણે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર બહાર પાડી શકીએ છીએ. બરાબર છે? તો એ બરાબર આવશે. આમાં મૂડી પરત અનામત આવશે, વિકલ્પ બી આવશે, એ પણ નહીં આવે. કાયમી મિલકતમાંથી થઈ ન શકે. જો શેર બોનસ શેર બહાર પાડવાના તમે કારણો જોજો, એમાં થિયરિકલમાં છે કે કાયમી મિલકતના પુણ્ય મિલકતમાંથી ઉદ્ભવેલ નફામાંથી કોઈ દી પાડી શકાય નહીં. એટલે આનો વિકલ્પ બી જવાબ આવશે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન 1 અને પ્રશ્ન 5નો મેં જવાબ સોલ્યુશન કરાવ્યું છે. નેક્સ્ટ બાકીના પ્રશ્નોનું કરાવું છું. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ. તમે મારો વિડીયો છે એ ફોરવર્ડ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા દોસ્તો. હું તમને બંને પેપર, નાણાકીય, ફાઇનાન્શિયલ અને બિઝનેસ એકાઉન્ટના બંનેના પેપર સોલ્યુશન કરાવીશ. તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તમને એ બંનેના પેપર સોલ્યુશન મળતા આવશે. હું રોજે રોજ વિડીયો ડાઉનલોડ કરીશ. તો ચલો આવજો, જય સિયારામ.